સરપંચ નું કોમ પડ્યું હે, માં ચપ્પલ તો જતા રે આચીએ નાખી દીધા ચપ્પલ ખાટલા ની અસર. સરપંચ નું કોમ પડ્યું હે, પણ મેચે જબ્બર જોમી હા. પેલો ઇંગ્લેન્ડ નો બેટ્સમેન જેવા રન મારા, છગ્ગા મારા હા. મેચમાં રસ પડ્યો હા, પણ સરપંચ ના જોડે કોમ ઘટાડવા માટે કોમ કરું. નાસ્તો સરપંચ માટે લઈ આવું અને પછી સરપંચ જોડે જાઉં. પહેલા નાસ્તો ખાવા માટે આલુ અને પછી સરપંચ શું કે હા પછી મારી વાત કરું મારા કોમની. હાલ તો બજાર જવા દે મને લેવા. સરપંચ નું થોડું કોમ પડ્યું હોય દોશી, હું થોડી વાર રહીને આવું. સરપંચ ના ઘેર જવું હો, પહેલા એક કામ કરું. સરપંચ ના માટે હું નહીં જાઉં, મારું કોમ ને એકાઉન્ટ તો પહોંચે ને. સરપંચ ના ઘેર પહેલા હું બજાર જતા હોઉં, મને જે ગમે એ લેતા હોઉં. સરપંચ ના ઘેર જાઉં અને સરપંચ ના જોડે મારું કોમ કઢાવું. અહીંયા સરપંચ ના માથે દાબીને લાવ્યો હું. સરપંચ મારું કોમ કરશે બરાબર ને. અમારા સરપંચ નું ઘર ચેતને ન્યુ મારું કોમ કરશે ને કે પછી મારે દાબીની ખવડાવ્યા બી નહીં મેળ આવે તો મારે કોઈક વાત તો કરવી પડશે. સરપંચ આટલું કામ કરો, નાસ્તો લઈને આવ્યો. નાસ્તો તમારા માટે સરપંચ, તમારું ઘર ચેતના ન્યુ. હું હાલ જ આવ્યો. ચેતને ન્યા અલ્યા જુબા હું લઈને આવો હો. મારું બેટું ઘેનું પર તો અહીં મને મળ્યા. મારું તો પ્રાણ ના બગડે તો હાની વાત છે. આ તો છોકરાનું મારે દાબી લઈને આવતો હતો. તે કીધું બજાર જેવું તો દાબી લેતા આવું. કીધું ઘેર જઈને છોકરા ખવડાવું. હા તે લાવ, મને ભૂખ તો લાગી, મને ગાલજો ખાવા. છોકરા માટે નથી. હા તમે તો કોઈક સરપંચ કરતા હતા. એ તો સરપંચના ઘેર બી થોડું જવું તું. કીધું છાછ આલીને પછી સરપંચના ઘેર જવું. છાછ ના આની બધું ઘેર આલીને પછી સરપંચના ઘેર જવું. હા એટલે એડો હું એ સરપંચના ઘેર જ જાઉં. મારે થોડું કોમ સરપંચ. પણ તમે જતા હો ને ભાઈ, મારે થોડું ઘેર કોમ. એવું હા તાર હાલો હું જઉં. તે તમારું કોમ હતું સરપંચના ઘેર? એ તો થોડું કોમ હતું તો હું સરપંચને જ વાત કરી. મારું બીજું કોક નક્કી દાળમાં કાઢ્યું ને, દાળમાં કાઢ્યું. તમે હું નહીં આવ્યા આની શેરીમાં? હા તો નાસ્તો કરા છોકરા માટે ઘેર છોકરા માટે. કે આપણે હેડો રંગા ઘેર જ છોકરો લાવી દઈએ તે. ના હું તો ડાયરેક્ટ જાઉં શંકુબા સરપંચના ઘેર. હા પછી આવું. હા ને આવો તો ઈ કણ અંગાટ લઈને જો ઘેર લઈ જાય. હું એવું હતું. હા તો વાંધો નહીં, હું તો ઘેર જાઉં ને. તમે ઘેર જાઉં, હું જાઉં. અલ્યા આજુબા ગેલોબા થેલીમાં કોક નાસ્તો લઈને આવી જાય. નક્કી દાળમાં કોક કાળું છે. ઓય ઉભો રહેવા દે, 5 મિનિટ પછી નીકળે એના પછી પાછળથી હું એમને પાછળ જઉં. ઓય ઉભો રહેવા દે. ગેલોબા હા કારણ તમે સરપંચના ઘેર જો. હા હું જાઉં સરપંચના હું ઘેર. આ છોકરાને દાપી લે આલું ને. હા જો હો? હા જો હાલો છોકરો. મારું બેટું એવું લાગે છે ને સરપંચના ઘેર છે. આઈડિયા હે ને કોઈ છોકરાનું બોનું નહીં, પોતાને જ દાબેલી ચાટવી એટલે મને હાલવી નહીં, એકલાને ખાવી. પણ મને સરપંચના ઘેર જવા દે. ગેલો બા માનજી સરપંચના ઘેર તો જ્યાં હું થોડી વાર રહી નીકળું, થોડો આગળ જઈને ચોક ઉભો રહી હતો. એવું કોક કરવું પછી પેલા ખેલોપા આવી જાય. અલ્યા ખેલોપા તો આયા પણ પેલા અજુબા ચમમ વળી ગયા હી. કોઈ ઉભો પર જોવા દે. કોક દાળમાં કાળું છે ને સરપંચના ઘર બાજુ આવીને મને તો આટલો જ ઉભો પર જોવા દેજે. આજ તો મારું કોમ કરાવી દઉં. આ સરપંચ કેટલા રહ્યા સરપંચ? અલ્યા ખેલોપા અંદર જ્યા. ઓ સરપંચ લેવું ખાટલા પર કૂદકા મારતા હતા કુ? અરે ના બોલો શું આવું પડ્યું? બોલો કેવું ચાલે? બસ મજા મજા મજા. લો તમે મારે નાસ્તો લાવ્યો હું. અરે બહુ દાડા પછી નાસ્તો લાવ્યા તમે તો. એટલે ચાકો કરી યાર. ના હાલ નહીં ચાખો, પછી ચાખીશું. બરાબર બોલો આ ચમ ભૂલા પડે એમ કયો. મારે તો તમારું થોડું કોમ હતું. શું કામ હતું? એ તો સર એક કોમ એટલા પડીકો લઈને પણ તમારે કરવું પડશે મારું કોમ. હા ના કરીશું હા ચોક્કસ. હું કહું હા બોલો. આ હોના ચોથી ભાવ વધી ગયો, બહુ હા. વધી ગયો ને થોડો ઓછો કરાવો. અરે થા ટેન્શન નહીં લેવાનું. એ તો તમે કરાવો કે પણ ઓળખોણથી. અરે થઈ જશે કહું તો હું ઓછો થઈ જશે.
તમારે લેવો જવું હોય ને તો મને કહેજો. લેવા તો જવું હોય એટલે તમને કહું તમે થોડો ઓછો કરાવો તો હું જાઉં. અરે પણ હું જ હંગાત આવે ને. આ ચેટલું 1.5 લાખ રૂપિયા કેટલા ચાલે? અત્યારે 1.67. 1.67 ચાલે ને? હા. તો લાખ રૂપિયા થાય એવું કોક કરી આલો. હા તો કરી દઈશ. હા હા હું જાત કરાવી દઈશ. પણ હું બેઠો હોઉં થોડી વાર બેહું. બેહું હે? હોવે. બેહો તાવ. નાસ્તો કરવો. આ નાસ્તો ખાતા ચમ નહીં ઈવન માટે લાયો ને ચમ મેલી દીધું. અહીંયા મારું બેટું ઘેનો પાછી ઉઠી બેહી ગઈ. મેં કીધું જતા ને આ છે. અને પાછળ ને પાછળ પડે કુલે પેલા આજુભાઈ આવી રહી કોક નક્કી કોક દાળમાં કાળું છે બધો ઉભો રહ્યા છે આટલા. હવે મારે કોમની વાત કરવી છે કેવી રીતે કરવાની? દરવાજો વાપરો. સરપંચ હા હા કેવું હા હા? જોવા. આવ્યું? હા બેહો. ભૂલા પડ્યા. અલ્યા આજુબા તો કે છોકરાને આલવાનો નાસ્તો ને હવે ઠેલું ચમ લઈને આયા હ. સરપંચ બોલો. કેમ આવ્યા ઘેલા બા? એ તો આયા તો મને મળવા આયા હતા. મળવા આવ્યા હતા? હોવા. લે નાસ્તો ને આવ્યા તમારા માટે. અને આ તો કઈ બાજુ દિવસ ઉગ્યો. એ તમે ઓય આવજો તમે ઓય આવજો મને તો તેતા છોકરા માટે નાસ્તો લાવ્યો ના ચમ સરપંચ ના આલો હો. હા હાચું કહો મને હવે જે હોય હાચું કહીજો. અહીંયા મેલો. મારે થોડું કોમ હતું મને ડાઉટ તો હતો જ તમારા ઉપર હજુ પણ એમને કશું ના હાલે કોમ જ તો જ લઈને આવે. તે ભલે બોલો મને જ આવું થતો કોઈ તમે તારું મને ખેની નહીં નતા ને કહેતા તમે એમ નતા કહેતા છોકરાને ખવડાવો અમારા છોકરા માટે નાસ્તો લીધો. હા તો મારે થોડું કોમ હતું ને એટલે હું સરપંચને જ નાસ્તો હરવા આવ્યો. એવું તો મારે થોડું કોમ હતું એટલે સરપંચ પણ આવ્યો હતો. આપણે બે એક જ જેવા એટલે વધારે આગળ કોઈને વાત કરવી નહીં. કરવી નહીં. આપણે બે આપણે કોમ કઢાઈ દો. કોમ કઢાઈ દો. બોલો. એ સરપંચ હા મારે હે ને થોડી તકલીફ પડી. હા બોલો. હની તકલીફ પડી. એમાં તમને કેવું કહું ઈવન ડોસી લઈને જતો રહ્યો. એવું જ યાર તમે યાર ઘેરાબા યાર બરાબર યાર તમે યાર વાત શાંતિ રાખો કરો ને. યાર ડોશીની બોશીની યાર મારે જો ડોશી જતી રહ્યો ને તે મારું કોમ નહીં. હા બરાબર. હા. એટલે પોચો ભાઈઓ ભેગા થઈને એમને જે હોય ને એ નક્કી કરીને લઈ આવે. અમારા હું પોત- તમારા છે ને જે હોય કયો બને એટલે મને ખબર પડે. કહેવા આવ્યો હું એ જ કહેવા આવ્યો. આપણો તો પોચ ભાઈઓ ભેગા થાય આપણું મમ્મો ડોસી નંગા પિયર રહેવા જતો રહ્યો. યાર એવા જતો રહ્યો. તો હવે શીખે ચા ના આવે એને. એ તો આવશે જાણ આવવું હશે તાર. પણ તમારું કોમ હું સહી કયો પેલા મારે એક કોમ હતું કયો વિવાહ હે. વિવાહ હે? કેમ ડોસી જતી એટલે બીજા વિવાહ કરવાના હે? અલ્યા મારા છોકરાના વિવાહ આયા અહીં યાર. ઓ વાહ પેલો વાહ ઓળખ્યા નહીં તમે? પેલા ગેલા બા હે. અરે વારે ઘડી હું લેવા કે કરો ડોસી નાઈ દી તમારે જે કોમ હોય કયો. હા એ જ કેવું હું પણ હા. હોભળો ને વચ્ચે યાર ભોગું માર કરીને યાર અહીં યાર. મારા છોકરાના વિવાહ આયા. હા તે જવું સરપંચ વાહન ધોવા આવું તમારે ઘેર? અહીંયા ભલામણ અહીંયા હોભળો જ ખરી યાર પેલા અહીંયા તમે યાર એ આપણે પેલું ચોક નહીં ચોક હોવા. ચોકમાં કચરો વળાવવાનો સરપંચ એ જોડે. ચોકમાં થોડી સાફ આ સફાઈ કરાવવાની આ હોય. જો પેલા વચમાં બોલ કરે છે ને એટલે મને યાર. ખબર નહીં પડતી તમારે શું કોમ છે એ. પેટી કહું હા કયો. મારા છોકરાના વિવાહ આયા હા બરોબર હા તે તમારું થોડું કોમ પડ્યું હા તો બોલો. આપણે પેલો ચોક નહીં હવા. એ થોડું વણાવવાનું કહેજો. અરે વણાઈ દઈશું આખું. અને બીજું એવું કોમ હતું કે પાણીના ટેન્કર જોશે. અરે પાણી ટેન્કર આવી જશે. હા હા બરોબર બીજું કોઈ એને થોડું મંડપનો પેલો ભાવ થોડો વધારે કહેતો હતો. એક કામ કરો ને સરપંચ આખા છોકરાના લગ્ન જ કરી આલો ને ઈવન તો બધું પતી જાય એકી અંગાત. ઓ મારો બેટો મંગાવાઈ આવું યાર એ વાત નહીં આ તો ઓ સરપંચ. મારો બેટો તારા સોના ચોધીમાં ભાવ ઘટાડવા આવ્યો છે અને હવે તો આખા લગ્ન કરાવવાના આવ્યા. આ સરપંચ બધાના લગ્ન ને બધું કરી આલે. બરાબર શાંતિ રાખો. અમે તમારે છે ને વોટ આલ્યો, બરાબર. વોટ, વોટ આલ્યો તો હોના ચોધી લઈ આવવાનો ને શાંતિ રાખો. જો તમારે છે ને જે કોમ છે ને કચરો વળાવવાનો મારી છે. વાત હજી પૂરી નહીં થઈ સરપંચ. અલા હજી કેટલી વાત છે. તાર હજી તો કહું ઘણી તો વાત. હું છોકરાના લગ્ન બધું કરી આલો મુહૂર્તે ઘટી લગન આલો. નહીં કરાવવાના લગન તો હું કરી હોનાનો ભાવે મારો ઓછો નહીં કરાવવાનો. બધા દાગીના મેં પૂરા કરીને મેં દીધા છે. બરોબર હા
પણ મારે હું હા, તમે સરપંચ હા બરોબર, અમે તમને વોટ આલીને લાયા હા બરોબર, મારા પાણીની થોડું સેટિંગ હોય, તમારા પાણીનું ટેન્કરનું બધું સેટિંગ હોય, તમે ફોન કરો ને તો ફોન લઈને હાજર થઈ જાય. કીધું તો ખરી, જો કચરો વળાઈ જા, પાણી ટેન્કરે આવી અને જા. પેલા તખાજી નહીં, તખાજી મંડપ વાળા, હા એ તમારા ઓળખાણમાં હા બરોબર ને? એ 1.5 લાખ રૂપિયા મંડપના કે તો 25 રૂપિયા ઓછા કરાવો તો એ એના માટે જ હું આવ્યો હતો, એટલે હું આ નાસ્તો લઈને આવ્યો હતો. 25 રૂપિયા એમને ઉસાવાન કરાન કીધા ને એટલે 1,49,975 રૂપિયા થઈ જશે. એ રીતે 25 રૂપિયા ના હોય યાર, સરપંચ કયો ને યાર, તમે કોણ યાર? 1.5 લાખ રૂપિયા થાય ના થાય? હા પણ અરે પણ હું ચીટલી હતી ગેલા ભર્યા બૂમ પાડી થાક્યો કે તમે વચમાં બોલ, તમારું કામ કરાવવાનું છે કે નહીં? કરાવાનું નો બસ તા પછી તમારા મારે કોમ કરવાનું છે. આટલું જ છે કે બીજું કોઈ છે? આટલું જ છે, પણ પેલા મંડપ વાળા તખાજી અરે અરે જો મારી વાત મંડપ વાળા તમે જો દાગીના વાળા આમાં પેલા મફતલાલ તમે મળ્યા હોત ને એ તમારા બેનું સોલ્યુશન એ જ લાવી દેતા. ના ના મારા આગળ આવવાની જરૂર ના પડત. ના એ ઓઢાના એ વધો ના લાવે યાર સરપંચ. મારા દાગીના ખરીદવા આવે ને ઓઢાના જોડે સકન લઉં તો મારા બધું ડબ્બા જેવું થઈ જાય. ના કશું ના થાય. ના 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 હા તો તમારે જે કોમ છે તમે કરજો. હા તો હું કરી દઈશ. બરાબર નાસ્તો કરો નાસ્તો. હવે તો હું કરીશ. હાલ નહીં કરું. લેલો તાર હું જઉં, તમે હવે આવજો સરપંચ હો. આટલું હા. કોમ કરજો મારું. હા ચોક્કસ. આવો. હા. હું તો બેહું ના તો યાર. નાસ્તો બેહો, તમે બેહો. કાઢી આલું. નહીં તો હું કાઢી લઈએ. હું એવું? બધું વ્યવસ્થા હું હા કરીશ. તન તમે બોલતા નહીં, પેલા તકાજી ના અને પાણી ટેન્કરો હા હા ના ના ચોક્કસ. અને પેલા ચોકમાં અરે વાળાવાળાને કહેવડાવી દેજો. પોણી વળાઈ દઈએ એટલે બધું પોણી બી નખાઈ દઈએ, જે કરવું એ કરો. બરાબર બધું હું કરાવી દઈએ. એ હા હા હો. આવજો સરપંચ આવજો. હા હો. આ નાસ્તો કરી લેજો. એટલે આ ઘેલોભાઈ જ્યાં નજુભાઈ જ્યાં એટલે બે થેલીઓ લઈને આવ્યા હતા સિકર ચોકન થેલીઓ સરપંચના ઘેરમાં કે શું કરવા આવ્યા તમારે જવા દેજે નક્કી. સરપંચ હા હા આવો મફતલાલ. કેવું આ શાંતિ હે ને? આવો શાંતિ શાંતિ. બોલો બીજું સુખ શાંતિ? બસ શાંતિ શાંતિ, પણ એક વાત પૂછવા આવ્યો તમને. બોલો બોલો. કે પહેલા આયા ઘેલોભા, હા પછી પાછળથી આયા અજુભા, હોવા બે થેલીઓ લઈ લઈને આવ્યા હતા, પણ પાછા છે ને થેલીઓ લીધા વગર જ્યાં. જો તમને વાત કહું. હા જો આ છે ને થેલી હા નાસ્તાની હા. ઘેલા ભરી બરોબર. પછી એમને કોઈક પૂના ચોધીમાં કોઈક વસ્તુ કરાવી છે એટલે કે ભાવ તોડાવજો. એટલે આપણે તો હાથ કેવું પડે કે હાર ઉપર તોડાઈશું. પછી બરાબર. નહીં આવું કોક કોમ હોય તો જ નાસ્તો લઈને આવો. હા આપણે તો હાલ તો હાથ કહેવાનું, નાસ્તો તો આવી ગયો ને આપડે. હા બરોબર. બરાબર. હા અને અજુબા અને અજુબા આવ્યા છે, એ પોણી ટેન્ક અને સાફ સુથરી અને બધું કરાવવાનું કહીને ગયા. શું છે તે? એમના છોકરાના લગન. એટલે આ કોક હોય એમને આ કોક હોય તારા સરપંચ યાદ આવી, તારા નાસ્તા આવી. હા કોમ ચમ નહીં આવતા? મારે હવે આપણે સરપંચ છીએ, આપણે તો એવું રાખતા નહીં. નહીં. પણ આવ્યો છે નાસ્તો તે જો એ 2 જણ તો જતા રહ્યા. ગયા. હા. એટલે આ નાસ્તો કોને કરવાનો? તમારે કરવાનું. એટલે આપણે 2 જણ જ કરવાનો હોય ને તારા. એવું? હા શું એ વાત તો છે? જ્યાં. એવું? એમનો હવે એમના લગ્ન થાય તારા જ જવાનું થાય ને તો વળવાનું તો ચાલુ જ હોય કે તારા. હા બરોબર છે. હા તો આપણે નાસ્તો કરીને હૈયા કરીને ફરીશું. હાલ ખોલો ખોલો ખોલો. આ ગેલા બાળા. આ ગેલો પેલા હોવે. પાપડી જેવું દેખાય તો વાત કર. અરે વાત કર, વાત. મત કોક દાબેલી જેવું લાગે છે ને. હા સરપંચ હા. અરે. આ છોકરાને લગ્ન કરાવવા છે ને તો દાબેલી ને બાબેલી આ તો વાટકા ને વાટકા બધું કોમ કરાવો છે મારા બેટા તેવા છે. જેવું લઈને આવી છે. હા. કોમ કીધું હોય કે સરપંચ કોમ કરવાનું કીધું હોય ને તો કે જો પેલી વખતે કોક કરાવવાનું કહીએ ને એટલે કે આખો દાડો કોમ કરાય કોમ કરાય હાલો, તો ચાલો. આપણે તો- હા, હા. વાત રાખો. આ તો પછી ખાઈશું બરાબર. હા એમ કરો હમ મફતલાલ, હમ. આ બધું તમે લઈ જાઓ. એવું કરું? હા બરાબર, તમે ત્યાં લઈ જાઓ. ના તમે રાખો કે? ના લઈ જાઓ ને તમે. આપત્તિ યાર જો સરપંચ માણસ કેવું ખબર હે? હા તમે આખો દાડો કોમ કરતા હોય છે. વાહ. હમ પેલા લઈ જઈને ગેસ થઈને સોનથી ખાજો હતા. લ્યો બે લઈ જતા હતા. પેલા લોકો દેખાય નહીં હો 2 જણ ને કે અમારો નાસ્તો મફત લઈને હેડ્યા.
બરાબર હા તો હા? હા અરે પા હા એમનું પાક કોમ તો કરાવી દેજો પા ભાઈ હા તો એ તો હું જાય ભાઈ તમે મને કહેજો અરે હું બોરે થોડું તો કામ કરાવરાય કરે હા હો હા 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 તો પા કહેતા ના કે નાસ્તો મનાયો ને કે તો બે મારે ભાઈ ના ના ના, નહીં એ મારે હાથોના બે છૂટાય પા હાલે તમે જોઈને જજો એક બાજુ હો એ હા એ આ સરપંચ તો જલસા કરી રે સરપંચ પાછા આપણે કોક કોમ કરીએ ને તો શું કોમ થઈ જાય આપણે પેલી જેની માઈ એ દાબીની વાની એ ઓઢા હું આ આ ઠેલી ચોથી લઈને આયો આવ્યો ઓઢા ઓઢા તું તું ઓઢા મન તો સરપંચ આલી સરપંચ હું આ ભાઈ મને આલ્યો સરપંચ હું હતી એ ઠેલી અમારી બેની અમારી બેનની. તમે મને નહીં આલી જો મારી વાત સાંભળી લો હા આ દર વખતે તમે મને માર કહો તો કોઈ આખો તો માર નહીં ખાવું આ બંકાની હે, બંકા. અલ્યા રવા દો તમે યાર હું આખો માર નહીં ખાવું હજી કહું છું નહીં મજા આવે તો નહીં મજા આવે નહીં મજા આવે થેલી લે, થેલી લે, નકર મારે. નહીં મજા આવે આ લે, લો, ફોન લાવો ઠેલી ઠેલી આ ફોન લાવો પેલા ઠેલી એની એની લાવો ફોન લાવો ખબર પડતી નહીં અમારો નાસ્તો લઈ જાય હું છે. સરપંચને જઈને કહી દઈએ જેને કહેવું હોય કહી દે બરોબર અમે સરપંચ જોડે કોમ કરું હતું એટલે નાસ્તો આલ્યો તો પણ સરપંચે નાસ્તો તમને આલી દીધો પણ સરપંચના નેચે હું હાથ નેચે કોમ કરું છું એટલે મને આલ્યો છે એ અમાર નહીં જોવાનું અમે સરપંચ ના આલ્યો તો સરપંચ તમને ચમ આલ્યું એ તો સરપંચને ખબર નીકળવાનું કરો અડો ઓઢા હો દો. આ ભારે પડશે તમને લોકોને કશો વાંધો નહીં કશો વાંધો નહીં હો જેટલાય આઈ ગયા આવા તો બંકા બંકા એ બંકા હે અજુભા મોયો આ નાસ્તો તો આપણે સરપંચ માટે લઈને આવ્યા હતા. સરપંચ માટે લઈને આવ્યા સરપંચ માટે પણ હવે સરપંચ ના હાલવો નહીં આવો નહીં હોનું હો 2 લાખે પોકન ચોદી હો 5 લાખે પોકન પણ જાતે લેવું હોય પણ કોઈના જોડે જઈને આવું કોમ કાઢવા માટે નહીં જવું મારે હવે. ટેન્કર લાવવા હોય તો લાવી કચરો વણાવો હોય તો વણાવી અને મંજતના પૈસા નહીં ઓછા કરાવવા હવે જે ક્યાં તખાજી એ હાલવા હ હાઉ લે હે હેડો વાલા. ઘેર.